બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જેને ગુજરાતના રાજકોટની અંદર આવવાનું હતું અને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા એટલે કે જયંત પંડ્યાએ તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે જો તમારી અંદર તાકાત છે તો તમે રાજકોટની અંદર આવો અને અમે જે 3 પ્રશ્નો પૂછીએ એ 3 પ્રશ્નોના જવાબ આપો। જો તમે આ પ્રશ્નોના જવાબ આપી દીધા તો ખરેખર તમને 50 લાખથી પણ વધુ રકમ આપવામાં આવશે અને બીજા નંબરની અંદર કે અમે આ કાયમ માટે કામ મૂકી દઈશું અને જો તમે 3 જવાબ ના આપી શક્યા તો ખરેખર તમારી સાથે કાર્યવાહી કરવામાં આવશે અને તમે જે આ લોકોને ભેગા કરી રહ્યા છો આ બંધ કરી દેવામાં આવશે। તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો। ત્યારે મિત્રો ગઈકાલે 6 તારીખ હતી તો આખરેકાર 6 તારીખના રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી તો આવ્યા પરંતુ જયંત પંડ્યા ના દેખાણા। કારણ કે મિત્રો શું જયંત પંડ્યા ધીરેન્દ્ર શાસ્ત્રીથી ડરી ગયા કે પછી કોઈ અન્ય કારણ છે? ચલો એ કારણ પણ જાણી લઈએ। સૌપ્રથમ વાત કરવામાં આવે સૌથી મોટા સમાચારની કે આખરેકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર આવ્યા અને રાજકોટની અંદર આવી અને કોના પર ગુસ્સે થયા? શું કોઈ ગુજરાતીઓને કોઈ કીધું છે? શું કોઈ બીજું જયંત પંડ્યા વિશે બોલ્યા છે? બધી જ માહિતી આ વિડીયોની અંદર જાણી લઈએ। સબસ્ક્રાઇબ કરી નાખજો। સૌપ્રથમ વાત કરીએ કે આ વિરોધ થયો તો આ વિરોધ કેમ કેન્સલ કરવામાં આવ્યો અને પછી વાત કરીએ કે આખરેકાર ધીરેન્દ્ર શાસ્ત્રી કયા ગુજરાતીને શું કીધું છે અને આખરેકાર આ વિષય પર શું બોલ્યા છે। તો મિત્રો જયંત પંડ્યાનું કહેવું એવું થાય છે કે હાલમાં અમને પોલીસ પ્રોટેક્શન નથી આપી રહી, તેના કારણે અમે જે પ્રશ્ન પૂછવાના હતા એ કાર્યક્રમ બંધ રાખીએ છીએ અને આ જે વિરોધ થયો હતો આ વિરોધ હાલ પૂરતો બંધ રાખીએ છીએ। હવે કોઈ આવનારા સમયની અંદર જયંત પંડ્યા ફરીથી ચેલેન્જ આપશે કે નહીં આપે તે મિત્રો આપણને ખબર નથી, પરંતુ હાલમાં મિત્રો આ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે જેનું કારણ છે કે જયંત પંડ્યા કહી રહ્યા છે કે પોલીસ અમને પૂરતું પ્રોટેક્શન નથી આપી રહી, તેના કારણે અમે હાલમાં આ કાર્યક્રમ કરી શકતા નથી। ત્યારે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે 6 તારીખના રાજકોટની અંદર આવી અને એક મોટી કથા કરી અને ત્યારે મિત્રો વિરોધીઓ વિશે શું બોલ્યું છે તો ફાઇનલી આપણે એ જાણી લઈએ। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો અને બને તેટલો શેર કરજો। ખરેખર મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી જે બોલ્યા છે ને રાજકોટની અંદર ગુજરાતીઓ વિશે અને આપણા જે સનાતન ધર્મ વિશે એ ખરેખર એક જોવાલાયક છે। તો મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહી રહ્યા છે કે તમે એક હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરી રહ્યા છો, આ તો આપણું સનાતન ધર્મ છે અને આ તો કોઈ આપણે અંધશ્રદ્ધા નથી ફેલાવી રહ્યા। કારણ કે મિત્રો એક બીજી સમાજ નહીં પરંતુ ધર્મના કોઈ વિરોધ કરે તો આપણે કદાચ જાણીએ કે ભાઈ વિરોધ કરી શકે, પરંતુ એક હિન્દુ થઈ અને હિન્દુનો વિરોધ કરે છે આ મિત્રો તેમને ખોટું લાગી રહ્યું છે। આવું મિત્રો આ લાઈવ પ્રોગ્રામની અંદર કહ્યું છે। પછી મિત્રો વાત કરીએ કે આખરેકાર વિજ્ઞાન જાથાવાળા ટીમ શું ગુનામાં છે તો ના મિત્રો, આમ તો વિજ્ઞાન જાથાના ટીમ વાળા પણ માણસો સારા છે, કારણ કે જો કોઈ વધુ પડતી અંધશ્રદ્ધા ફેલાવે અને કોઈના ઘર પણ ખાલી કરાવે, કારણ કે પૈસા લઈ અને ઘણા બધા એવા ભુવાઓ છે, બધા ભુવા નહીં પરંતુ ઘણા બધા એવા ભુવાઓ છે જે લૂંટી રહ્યા છે, તો તેમને પકડવાનું કામ વિજ્ઞાન જાથાની ટીમ કરી રહી છે અને સરસ કામ છે। હવે મિત્રો આવનારા સમયની અંદર કોઈ નવા સૌથી મોટા સમાચાર આવે તો આપણી YouTube ચેનલની અંદર જોવા મળશે। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ। આ વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે હતો। થેન્ક યુ।